અને આ તરફ સુરતમાં નવરાત્રીમાં દીકરીઓની સુરક્ષા માટે વીએચપી અને બજરંગ દળ મેદાન આવ્યું છે, જ્યાં નવરાત્રીમાં કોઈ સમસ્યા થાય અને લવ જેહાદથી દીકરીઓ બચી શકે તે માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે, જે નવરાત્રીના તહેવારમાં 24 કલાક કાર્યરત રાખવામાં આવશે. અને એટલું જ નહીં, પણ હિન્દુ સંગઠનના 100થી વધુ યુવક યુવતીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા ગ્રાઉન્ડ પર જઈને સરપ્રાઇઝ ચેકિંગ પણ કરશે. મહત્વનું છે કે હિન્દુ સંગઠનોએ ગરબા આયોજકોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે ગરબા ગ્રાઉન્ડમાં કોઈ પણ વિધર્મી ન દેખાવા જોઈએ અને આધાર કાર્ડ ચેક કર્યા બાદ ખેલૈયાઓને કપાળે તિલક કરી અને ગૌમૂત્રનો છંટકાવ કરીને જ પ્રવેશ આપવામાં આવે. આયોજનમાં કમસે કમ 100 કાર્યકર્તાઓ કામ કરશે. એમાં બહેનો અને ભાઈઓ સાથે સમગ્ર સુરતમાં ગ્રામ્ય અને મહાનગર બંને જગ્યા પર. અને એ બહેનો ટ્રેડિશનલ ડ્રેસમાં રમશે, મેં તમને હમણાં કીધું એમ. અને એક હેલ્પલાઇન નંબર હું બહાર પાડી રહ્યો છું કે 90 230 15 790 9023015790 આ હેલ્પલાઇન નંબર છે. કોઈ બી બેન દીકરીઓને અસામાજિક તત્વો અથવા વિધર્મી છેડતો હોય કે હેરાન કરતો હોય તો ગેરંટી આપું છું, પોલીસ તો હશે જ, પણ પોલીસથી પહેલા પહોંચવાનો પ્રયત્ન કરીશું અને કાયદાને વ્યવસ્થા ન ખોરવાય એ રીતે એને સબક શીખવાડીને પોલીસ પ્રશાસનને સોંપીને કાયદેસરની કાર્યવાહી કરીશું.